નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલમાં. તો આજથી ફરીથી આપણે ટાટ સેકન્ડરી માટેના વિડીયો છે શરૂઆત કરી છે. અગાઉ છે ઘણા વિડીયો છે આપણે અપલોડ કરેલા છે. ધોરણ 9ના વિડીયો પણ અપલોડ કરેલા છે અને ધોરણ 10ના 3 પ્રકરણ છે એને આપણે પૂર્ણ કરેલા છે. આજે ચોથું પ્રકરણ આસનોનું છે એને આપણે લઈને આવ્યા છીએ. કેટલાક આસનો છે જેની આપણે ચર્ચા કરવાના છીએ. તો ટાટ સેકન્ડરી માટે યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણની અંદર જે મિત્રો ટાટ સેકન્ડરીની એક્ઝામ આપવાના છે તેમના માટે હવેથી જે વિડીયો સિરીઝ છે એ એમના માટે ફાયદાકારક છે. બનતી આપણે કોશિશ કરીશું કે સંપૂર્ણ સિલેબસ છે એને આપણે કવર કરી લઈએ. એની સાથે સાથે MCQ છે એની પણ ચર્ચા કરીએ. એક સજેશન આવ્યું હતું કે સર કે માત્ર MCQ છે એને ચર્ચા આપણે કરીએ અને એમાં જ્યાં જરૂર જણાય ત્યાં કે તમે સમજાતા જજો. તો આવું એક સજેશન આવ્યું છે. તો તમારી શું રાય છે તે તમે કોમેન્ટની અંદર જણાવજો. તમારું શું કહેવું છે, એવી રીતે કરવું છે કે આવી જ રીતે આપણે અભ્યાસ કરવો છે, કોમેન્ટની અંદર જરૂર જણાવી દેજો એટલે આપણને ખ્યાલ આવે. તો શરૂ કરીએ. આજના વિડીયોની અંદર આપણે કેટલાક આસનો છે એની ચર્ચા કરવાના છીએ. ચોથું પ્રકરણ ધોરણ 10નું અને 9 અને 10 બે પાઠ્યપુસ્તક ને આપણે કવર કરવાના છે આ ટાટ સેકન્ડરીની અંદર. તો 9મું પાઠ્યપુસ્તક છે એના વિડીયો આપણે અપલોડ કરેલા છે. ચેનલ ઉપર જઈને ડિસ્ક્રિપ્શનની અંદર જશો એટલે તમને એ વિડીયો છે મળી જશે, તમે જોઈ શકો છો. એની સાથે સાથે કેટલાક પાછળના જે સ્પોર્ટ્સના એટલે કે આપણા ફિઝિકલ એજ્યુકેશનના જે ચેપ્ટર છે, રમતો છે ને ગેમ્સ છે, ઇવેન્ટ છે, તો આવા જે ચેપ્ટર છે જે ટાટ હાયર સેકન્ડરી અંદર એના જે રમતો આવે છે એ રમતો એની અંદરથી જોઈ લેવાની છે ધોરણ 9ની, કારણ કે એ કવર એની અંદર થઈ ગઈ છે એટલે આપણે ફરીથી એ વિડીયો છે બનાવતા નથી, જેથી કરી આપણે દરેક પ્રકરણ છે એને આપણે પૂરેપૂરું માન આપી શકીએ અને દરેક કન્ટેન્ટ છે એને આપણે સરળતાથી અને દરેક સિલેબસ છે એ પૂરો કરી શકીએ. હવે આસનોનું વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવે છે તો જો નીચે આસનોનું વર્ગીકરણ આપણને અહીંયા બતાવેલું છે કે બેઠક પરના આસનો, જે આસનો બેઠકની સ્થિતિમાં કરી શકાય છે એવા આસનોને કઈ આસનો કહેવાય? બેઠક પરના આસનો. આકારની ધનુરાસન છે, ઉષ્ટ્રાસન છે, લોલાસન છે અને ગર્ભાસન છે. હવે આ આસનો જે છે એ આપણા પ્રકરણની અંદર આપ્યા છે, એ જ ઉદાહરણ આની અંદર આપેલા છે પ્રકરણ 4 છે ધોરણ 10ની અંદરનું. ચતા સુઈને કરવાના આસનો. તો ચતા એટલે પીઠ ઉપર સુઈ અને કરવાના આસનો કેટલાક આવે છે. કયા કયા આવે છે? પવન મુક્તાસન, સેતુકાસન, નૌકાસન અને ચક્રાસન. આ આસનો છે એ પીઠ ઉપર સુઈને કરવાના આસનો છે. એવી જ રીતે ઊંધા સુઈને એટલે કે પેટ ઉપર સુઈને આસનો કરવાના છે. ભુજંગાસન છે, સલભાસન છે અને મકરાસન છે. દરેક આસનો આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે અને એની જ આપણે ચર્ચા કરવાની છે, કારણ કે એ જ આસનોને લગતા પ્રશ્નો પરીક્ષાની અંદર આવતા હોય છે, પ્રિલિમ્સની અંદર આવતા હોય છે. ઊભા રહીને કરવાના આસનોની અંદર એક ગરુડાસન એક આપણા પ્રકરણની અંદર આપ્યું હશે એટલે એની ચર્ચા કરવાની છે. ચાલો, હવે આ આસનો છે કઈ સ્થિતિનું છે એ ખાસ યાદ રાખવાનું છે, કારણ કે એના ઉપરથી પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી પીઠ પરનું આસન કયું નથી અથવા તો કયું છે, તો એ આસન છે શોધી અને આપણે એને આન્સર ટીક કરવાનો હોય છે. ચાલો, સૌથી પહેલું આસન જે છે ખેંચાણ અને લવચિકતા વાળા આસનો છે. બંને જો છે ખેંચાણ અને લવચિકતા વાળા આસનો છે. લવચિકતા એટલે ફ્લેક્સિબિલિટી. શું કહેવાય એને? ફ્લેક્સિબિલિટી વાળા આસનો છે. તો સૌથી પહેલું છે આકર્ણ ધનુરાસન. કેવું નામ છે? આકર્ણ ધનુરાસન. ની સ્થિતિ શેના જેવી થાય છે? તો ધનુષ જેવી થાય છે. યાદ રાખવાનું છે. શેના જેવી સ્થિતિ થાય છે? ધનુષ જેવી થાય છે. હવે અહીંયા આકર્ણી ધનુરાસન થોડું ડિફિકલ્ટ છે. આવી રીતે આકૃતિ આવતી નથી. પગ છે આપણો પગ, બંને પગ સીધા હોય છે અને અહીંયાથી પગનો અંગૂઠો પકડીને ખેંચવાનો હોય છે, આપણે આ તરફ લાવવાનો છે. આવી રીતે આકર્ણી ધનુરાસનની સ્થિતિ થાય છે. અને બીજો હાથ જે છે, એક હાથથી પગનો અંગૂઠો ખેંચવાનો છે, બીજા હાથથી બીજો પગ જે સીધો છે એ એના અંગૂઠાને ટચ કરવાનો હોય છે. એટલે ખેંચેલા ધનુષ જેવી, ખેંચેલા ધનુષ જેવી, કેવી? ખેંચેલા ધનુષ જેવી, ધનુષ જેવી આકૃતિ થાય છે. કેવી આકૃતિ થાય છે? ધનુષ, ખેંચેલા ધનુષ જેવી આકૃતિ થાય છે. એટલે આકર્ણી ધનુરાસન યાદ રાખવાનું છે. હવે એની પદ્ધતિ શું છે? તો અંગૂઠાને કાન સુધી ખેંચવાનો. જો મેં હમણાં કીધું અંગૂઠાને કાન સુધી ખેંચવાનો છે એક પગનો, અને બીજા પગના અંગૂઠાને માત્ર ટચ કરવા માટે બીજા હાથ વડે જવાનું છે. ફાયદા શું થાય છે આકર્ણી ધનુરાસનથી? ફાયદા, હવે જો પદ્ધતિને આપણે ડિટેલ નહીં લઈએ, કારણ કે થોડુંક સમજી લેશો એટલે પદ્ધતિ આપોઆપ આવડી જશે. એની અંદરથી MCQ ની અંદર પ્રશ્નો પણ પૂછાતા નથી. જે ફાયદાઓ છે, અમુક મુખ્ય મુખ્ય મુદ્દાઓ છે, અથવા તો એક આસન શેના ઉપરથી એનું નામ પડ્યું છે, કે શું કામ એનું નામ પડ્યું છે, આસનની આકૃતિ શેના જેવી છે, આવા પ્રશ્નો પૂછાય છે અને એના ખાસ ફાયદા છે.
તો સ્નાયુઓનું ખેંચાણ થાય છે ને આની અંદર તમે જોઈ શકો છો. લવચિકતા એટલે કે ફ્લેક્સિબિલિટી વધે છે અને થાક ઉતરે છે. શું થાય છે? થાક ઉતરે છે. બંને પગથી વારાફરતી કરવાથી થાક છે એ ઉતરતો હોય છે શરીરનો. ત્યાર પછીનું આસન છે ઉષ્ટ્રાસન. તો ઉષ્ટ્રાસન શેના જેવું આસન છે? ઊંટ જેવું આસન છે. જો અહીંયા તમને ઊંટ દેખાય છે ને? ઊંટ જેવું. ઉષ્ટ્રાસન એટલે ઊંટ જેવું આસન છે. અને આ આસનને ઢીચણ પરનું આસન પણ ક્યાંક દર્શાવવામાં આવે છે. તો નીચેનામાંથી ઢીચણ પરનું આસન કયું છે એ પણ કહી શકાય, પરંતુ આપણા પાઠ્યપુસ્તકની અંદર બેઠક પરનું આસન આપેલું છે. પદ્ધતિ તો એની ઘૂંટણ પર ઉભા રહી પાછળ વળવું, એડીને અડકવાની. જો આ બિલકુલ સ્થિતિ છે કે આ ઘૂંટણ ઉપર ઉભા રહેવાનું છે, પાછળની એડી છે એને બે હાથ વડે આવી રીતે પકડવાની છે. ફાયદા શું થાય છે? તો કરોડરજ્જુ સ્વચ્છ બને છે, અપચો દૂર થાય છે, કમરની ચરબી ઘટે છે. કમર છે, આ કમરના ભાગની ચરબી છે એનો ઘટાડો થાય છે, અપચો દૂર થાય છે અને કરોડરજ્જુ છે એ સ્વસ્થ બને છે, શિથિલ બને છે, લવચિક બને છે અને એને કસરત પણ મળે છે, કમરના દુખાવા પણ દૂર થાય છે. આવા બધા ફાયદા પણ જે સામાન્ય ફાયદા હોય છે. ચાલો, સંતુલન અને આંતરિક શક્તિ માટેના કે આસનો છે આપણા પાઠ્યપુસ્તકની અંદર કયા કયા છે? લોલાસન, ઝૂલતી મુદ્રા પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઝૂલતી મુદ્રા. લોલાસન, લોલક ઘડિયાળ છે. લોલાસનનું નામ ક્યાંથી પડ્યું છે? ઘડિયાળ છે, પેલા જૂની ઘડિયાળ આવતી હતી અને નીચે એક લોલક જેવું ગોળ હોય છે ને એ છે એ ફરતું રહેતું હોય છે. તો એ લોલક, એના માફકનું આ આસન થાય છે. આ બે હાથ ઉપર ઉભા રહે અને શરીર છે એ હલી શકતું હોય છે. તો લોલાસન આસન છે એ ઝૂલતી મુદ્રા તરીકે પણ ઓળખાય છે, જેને ઉત્થિત પદ્માસન પણ કહેવામાં આવે છે. ઘડિયાળના લોલકના સમાન આ આસન છે એ થતું હોય છે. મુખ્ય લાભ શું છે? તો હાથ, ખભા અને છાતી મજબૂત બને છે. શું થાય છે? હાથ છે એ, જો હાથ ઉપર સંપૂર્ણ વજન આવે છે એટલે હાથ છે એ મજબૂત બનતા હોય છે, ખભા છે એ મજબૂત બનતા હોય છે અને છાતીનો ભાગ છે એ પણ મજબૂત બનતો હોય છે. આળસ અને પ્રમાદ દૂર થાય છે. કયા આસનથી આળસ દૂર થાય છે? તો લોલાસન યાદ રાખવાનું છે. ત્યાર પછીનું આસન છે ગર્ભાસન. ગર્ભમાં રહેલા બાળક જેવી સ્થિતિ થાય એટલે ગર્ભાસન. આ હાથ છે એ ખરેખર આ પગમાંથી બહાર કાઢી અને કાન પકડવાના છે. પગમાંથી જે પગની વચ્ચેથી બહાર કાઢી અને બંને કાન પકડવાના છે. એવું આસન છે એ ગર્ભાસન કહેવાય છે. એનો મુખ્ય લાભ શું છે? તો ચિત્ત સ્થિર બને છે. ચિત્ત એટલે મન. મન છે એ શાંત બને છે, સ્થિર બને છે. આંતરડાના રોગો છે એ દૂર થાય છે અને સાથળની ચરબી જે હોય છે એ પણ ઓછી થાય છે, દૂર થાય છે. તેની સાવચેતી શું છે? તો ગબડી ન જવાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ આસન કરતા પહેલા છે ખાસ ધ્યાન રાખવાનું છે આસન કરો ત્યારે કે ગબડી ન જવાય, નીચે પડી ના જવાય, એ ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછીનું આસન છે પવન મુક્તાસન. શું નામ છે? પવન મુક્તાસન. પવન નો અર્થ થાય છે વાયુ. શું થાય છે? વાયુ. આપણા શરીરની અંદર જે વાયુ ઉત્પન્ન થતો હોય છે, વાયુ છે એને દૂર કરવા માટે આ આસન ખૂબ જ ફાયદાકારક છે. પાચન તંત્રનું શુદ્ધિકરણ થાય છે. તો સ્થિતિ શું છે? તો ચત્તા સૂઈને કરવાનું આસન છે. જો ચત્તા પીઠ ઉપર સૂઈને આસન કરવાનું છે. બીજી સ્થિતિ શું છે? તો ઘૂંટણ વાળીને છાતી પાસે લાવવાના છે અને આંગળીઓથી ભીડાવી અને પકડવાના છે. શું કરવાનું છે? બંને ઢીચણને પકડી લેવાના છે. માથું ઉચકીને દાઢી ઘૂંટણ સુધી લાવવાની છે. હવે આ પકડેલા સ્થિતિ છે એના સ્થિતિમાં જ માથું છે એ ઢીચણ સુધી લઈ જવાનું છે. આ આખી સ્થિતિ થાય છે. તો એનો મુખ્ય ફાયદો શું છે? તો મળાવરોધ અને ગેસ દૂર થાય છે. ઘૂંટણ ઘૂંટીના દુખાવામાં રાહત થાય છે. શું થાય છે? ઘૂંટણના દુખાવા હોય, ઘૂંટીના દુખાવા હોય તો એમાં પણ રાહત થાય છે. અને વાયુ, મેન ફાયદો છે કે વાયુ છે એ આપણા શરીરનો વાયુ છે એ દૂર થતો હોય છે. ગુરુત્વાકર્ષણ સામેની શક્તિ એટલે કે સેતુકાસન જે અને નૌકાસન બંને છે એ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં કરવામાં આવતા આસન છે સેતુકાસન. સેતુ એટલે પુલ. સેતુનો અર્થ શું થાય છે? પુલ. સેતુ એટલે પુલ. પુલ જેવું આસન થાય છે એટલે સેતુકાસન, પુલ. શરીરનો મધ્ય ભાગ એ તો પુલ જેવું આસન થાય છે. જેવી રીતે પુલ, બ્રિજ, પુલ છે એ બને છે એવી સ્થિતિ આ આસનની થાય છે. શરીરનો જે મધ્ય ભાગ છે એ પુલની જેમ ઉપર આવે છે. શું આવે છે? પુલની જેમ ઉપર આવે છે. અહીંયા પગ વાળેલા છે, ખરેખર પગ સીધા હોય છે. કેવા હોય છે? બંને પગ સીધા હોય છે આ સ્થિતિની અંદર, સેતુકાસનની અંદર. હાડકાની મજબૂતી, કરોડરજ્જુ અને સાંધાને વ્યાયામ મળે છે. શું થાય? હાડકાની મજબૂતી ક્યાં થાય? તો ખાસ કરોડરજ્જુ અને એના સાંધા છે. તો આ સાંધો છે,
આ કરોડરજ્જુ સાંધો, કમરનો સાંધો છે, એ દરેક સાંધાને શું મળે છે? વ્યાયામ એટલે કે કસરત મળે છે. ઓસ્ટિયોપોરોસિસમાં લાભ થાય છે. આ એક રોગ છે હાડકાનો, ઓસ્ટિયોપોરોસિસ છે, એની અંદર લાભ થાય છે. ત્યાર પછીનું આસન છે નૌકાસન. નૌકા એટલે નાવ, બોટ, BOAT, બોટ, બોટ પોઝ જેને અંગ્રેજીની અંદર કહેવાય છે. તો નૌકાસન છે એ નાવ જેવા આકારનું, જો અહીંયા નાવ પણ આપેલી છે, નાવ જેવા આકારનું આસન એટલે નૌકાસન. આવી રીતે સ્થિતિ ઉપર પ્રશ્નો પૂછાય છે એટલે ખાસ યાદ રાખવાનું છે. પગ અને માથું 45 ડિગ્રી 45 ડિગ્રી ઊંચા નિતંબ પર સંતુલન રાખવાનું છે. કોર તાકાત, પેટના સ્નાયુઓ સ્વચ્છ રહે, સંતુલન વધે, નિતંબની ચરબી ઘટે છે. નિતંબ છે એની ચરબી ઘટે છે, પેટના સ્નાયુઓ સ્વસ્થ રહે છે અને સંતુલન વધે છે, શરીરનું સંતુલન પણ વધે છે. આવા મુખ્ય ફાયદાઓ છે. આપણે એ પણ યાદ રાખવાના છે કે પ્રશ્નો એવા પૂછાય છે કે નીચેનામાંથી કયું આસન એવું છે કે જેની અંદર સમતોલન શક્તિ વધે છે? તો નૌકાસન. આવી રીતે ફાયદો ગમે એ મૂકી અને પ્રશ્નો પૂછી શકે છે. ચક્ર અને ભુજંગ. ચલો, બે આસન આપ્યા છે અહીંયા. ચક્રાસન, પહેલું આસન છે ચક્રાસન, વ્હીલ પોઝ જેને કહેવાય છે. ચક્રાસન આખું વ્હીલ પોઝ. ચતાસુઈને શરીરને વચ્ચેથી ઉપર ઉઠાવવું. ફાયદા શું છે? જો ચતાસુઈને શરીરને આવી રીતે ઉપર ઉઠાવવાનું છે. સરળ આસન છે, એટલે આમ સરળ આસન નહીં પણ સમજવામાં સરળ આસન છે, ખ્યાલ પણ હશે, જનરલી દરેક કરતા હોય છે એટલા માટે. કરોડરજ્જુ સ્થિતિસ્થાપક બને છે. સ્ફૂર્તિનો સંચાર અને અજીર્ણ દૂર થાય છે. સ્ફૂર્તિનો સંચાર થાય છે અને અજીર્ણ છે એ દૂર થાય છે. કરોડરજ્જુની સ્થિતિસ્થાપકતા વધે છે. હવે આમાં ઘણા આસનો એવા કરોડરજ્જુને લગતા આવ્યા છે. ભુજંગાસન, કોબ્રા પોઝ, અંગ્રેજીમાં શું કહેવાય? કોબ્રા પોઝ. ભુજંગ એટલે સાપ. ભુજંગનો અર્થ શું થાય છે? સાપ તમને દેખાય છે સ્ક્રીન ઉપર. ઊંધા સૂઈને માથું અને છાતી નાભી સુધી ઉપર ઉઠાવવા. ઊંધા સૂઈ ને માથું અને છાતી છે એ ભાગને ઉપર ઉઠાવવાના છે. આ ભાગ છે અને નીચે, આટલો ભાગ નીચે રહે છે. હાથ પૂરેપૂરા સીધા થાય એટલે પોઝ લેવાનો છે. જેમ ભુજંગ એટલે કે સાપની ફેણ જે રીતે ઊંચી થાય છે એવી રીતે આખી સ્થિતિ કરવાની છે. ગરદનના સ્નાયુઓ મજબૂત બને છે. પેટના અવયવોને માલિશ મળે છે. ગરદનના સ્નાયુઓ છે એને પણ કસરત મળે છે અને પેટના જે સ્નાયુઓ છે એને માલિશ મળે છે. એની સાથે સાથે પેટની ચરબી છે એ પણ દૂર કરવામાં ઉપયોગી છે. ત્યાર પછી આવે છે એકાગ્રતા માટેના કેટલાક સલભાસન છે. સલભનો અર્થ શું થાય છે? યાદ રાખવાનું. સલભનો અર્થ શું થાય છે? તીડ. શું થાય છે? તીડ. તીડ, જે તીડ આપણે ખેતરની અંદર જોતા હોઈએ છીએ એ જ તીડની વાત અહીંયા છે. સલભ એટલે તીડ. જો એ આવા પ્રકારનું તીડ હોય છે. જેને જોયું છે એને ખ્યાલ છે, જેને નહીં જોયું એને કદાચ ખ્યાલ નહીં હોય, પરંતુ તીડ યાદ રાખવાનું છે. સલભ એટલે, સલભનો અર્થ શું થાય છે? તીડ. ખ્યાલ આવે છે? પેટ પર સૂઈને બંને પગ સીધા ઊંચા કરવાના છે. લાભ શું છે? તો કે પેડું, સ્વાદુપિંડ અને મૂત્રપિંડ સક્રિય બને છે. કમર પાતળી અને સુડોળ બને છે. કમર પણ સુડોળ બને છે. પગના સ્નાયુઓ છે એ પણ મજબૂત થાય છે. સ્વાદુપિંડ, પેટ છે, પેડું છે, સ્વાદુપિંડ છે અને મૂત્રપિંડ સક્રિય થાય છે. સ્વાદુપિંડ છે, પેડું છે, એ દરેક સક્રિય થાય છે. ત્યાર પછીનું આસન છે ગરુડાસન, ઈગલ પોઝ જેને કહેવાય. શું કહેવાય છે? ઈગલ. ઈગલ એટલે ગરુડ. ગરુડાસન એટલે ગરુડ જેવું આસન. એક પગ પર સ્થિર ઉભા રહી આંટી મારવાની છે. એક પગ ઉપર સ્થિર ઉભા રહી આંટી મારવાની છે. આના માફક તમે જોઈ શકો છો. ગમે એ પગ ઉપર તમે આંટી લગાવી શકો છો. લાભ તો કિશોરાવસ્થામાં ઊંચાઈ વધારવામાં મદદરૂપ થાય છે. આ ખાસ યાદ રાખવાનું છે કે આ નીચેનામાંથી કયું આસન એવું છે જે કિશોરાવસ્થામાં ઊંચાઈ વધારવા માટે ઉપયોગી છે? તો ગરુડાસન યાદ રાખવાનું છે. એકાગ્રતા વધે છે. ધારણા શક્તિમાં વધારો થાય છે. કઈ શક્તિમાં વધારો થાય છે? ધારણા શક્તિમાં વધારો થાય છે. ત્યાર પછી સંપૂર્ણ વિશ્રાંતિનું આસન એક આવ્યું છે મકરાસન. શું નામ છે? મકર. મકર એટલે મગર. મકરનો અર્થ થાય છે મગર. શું થાય છે? મકરનો અર્થ થાય છે મગર. મકરાસન. એની પદ્ધતિ પેટ પર સૂઈ ને આસન કરવાનું. જો આ પેટ ઉપર સૂઈને આસન આવ્યું છે. પેટ ઉપર સૂઈને પગ વચ્ચે 1 ફૂટનું અંતર રાખવાનું. આ બંને પગ વચ્ચે કેટલું અંતર રાખવાનું? 1 ફૂટનું. કેટલું? 1 ફૂટનું અંતર રાખવાનું છે. કેટલું? 1 ફૂટનું અંતર રાખવાનું છે. શરીર સંપૂર્ણ શિથિલ છોડી દેવાનું છે. કડક નથી રાખવાનું, બિલકુલ સ્થિર નોર્મલ છોડી દેવાનું છે. કોઈ પણ સ્નાયુ ઉપર, કોઈ પણ શરીરના અંગ ઉપર તમારે દબાણ આપવાનું નથી. લાભ શું છે? તો શારીરિક અને માનસિક થાક દૂર થાય છે. કયા થાક દૂર થાય? શારીરિક થાક પણ દૂર થાય, માનસિક થાક પણ દૂર થાય છે. ઊંચા રક્ત દબાણ માટે, જો આ યાદ રાખવાનું છે, ઊંચા રક્ત દબાણ માટે, હાઈ બ્લડ પ્રેશર જેને કહેવાય છે, હાઈ બ્લડ પ્રેશર માટે આ આસન ફાયદાકારક છે. અનિદ્રા હોય એના માટે શ્રેષ્ઠ. અનિદ્રા,
નીંદ ના આવતી હોય અથવા તો ઊંઘના બીમારી હોય તો એના માટે આ ઉપયોગી છે. માનસિક તણાવમાંથી પણ મુક્તિ થાય છે. શારીરિક માનસિક થાક દૂર થાય છે, માનસિક તણાવ દૂર થાય છે. હાઈ બ્લડ પ્રેશર ઉપયોગી છે. અનિદ્રા માટે શ્રેષ્ઠ આસન છે. ચલો ત્યાર પછીનું આસન છે, કોઠો આપ્યો છે કે અહીંયા આસન આપ્યું છે અને પાચન અને ગેસ માટે ઉપયોગી છે. કેટલાક આસન કરોડરજ્જુને ઉપયોગી, એકાગ્રતા માટે કયું છે, અને ચરબી અને વજન માટે કયું ઉપયોગી છે, એના ફાયદા આપેલા છે અહીંયા. તો પવન મુક્તાસન છે એ પાચન અને ગેસ સંબંધી આસન છે, એનામાં ઉપયોગી આસન છે. સેતુકાસન છે એ કરોડરજ્જુના હાડકા છે એને લગતું આસન છે, એની સ્થિતિસ્થાપકતા સુધારે છે. ગરુડાસન છે એ એકાગ્રતા અને માનસિક રીતે પણ ફાયદાકારક છે. ઉષ્ટ્રાસન અને નૌકાસન છે એ ચરબી અને વજન છે એનાથી ફાયદો થતો હોય છે. ચરબી ઘટતી હોય છે અને વજનમાં ઘટાડો થાય. ચરબી ઘટાડો થાય એટલે વજનમાં જનરલી ઘટાડો થતો હોય છે. ત્યાર પછી હવે ક્યારે કયું આસન ટાળવું, શું કીધું છે, ક્યારે કયું આસન ટાળવું, કઈ એવી સ્થિતિ છે, કઈ એવી પોઝિશન છે, કઈ એવી રોગ છે અથવા તો કઈ એવું છે, શું એવું છે જ્યાં ત્યારે આવું આસન કરવું જોઈએ નહીં. હર્નિયા અને અલ્સરની બીમારી હોય, હર્નિયા અને અલ્સર હોય ત્યારે કયું આસન ટાળવાનું? પવન મુક્તાસન કરવાનું નથી, ભુજંગાસન કરવાનું નથી. પવન મુક્તાસન અને ભુજંગાસન ક્યારે કરવાનું નથી? હર્નિયા અને અલ્સરની તકલીફ હોય ત્યારે. કમરનો સખત દુખાવો હોય અથવા સાયટિકા હોય તો ત્યારે પણ પવન મુક્તાસન અને સલભાસન કરવાનું નથી. હાઈ બ્લડ પ્રેશર હોય, હૃદય રોગ હોય ત્યારે સલભાસન કરવાનું નથી. લો બ્લડ પ્રેશર હોય ત્યારે મકરાસન કરવાનું નથી, અને કરો તો નિષ્ણાતની સલાહ વિના કરવાનું નથી. ખાસ તો લો બ્લડ પ્રેશર. હાઈ બ્લડ પ્રેશરમાં મકરાસન ફાયદાકારક છે. હાઈ બ્લડ પ્રેશરમાં હમણાં આપણે જોયું, હાઈ બ્લડ પ્રેશર છે એમાં મકરાસન છે એ ખૂબ જ પ્રેશર. તો હાઈ બ્લડ પ્રેશરની અંદર મકરાસન છે એ ફાયદાકારક છે. પરંતુ લો બ્લડ પ્રેશર હોય ત્યારે આ આસન કરવું નહીં ખાસ. ચાલો ત્યાર પછી યોગાભ્યાસના 4 સુવર્ણ નિયમો છે. શું છે? તો ક્ષમતા, શ્વાસોશ્વાસ, સ્ત્રીઓ માટે શું છે, અને શસ્ત્રક્રિયા શું છે. આ 4 વસ્તુ છે આપણે સમજવાની છે. ક્ષમતા શું છે? તો શરીર સાથે જબરદસ્તી ન કરવાની. શરીર સાથે કોઈ પણ આસન કરો છો, શરીર સાથે જબરદસ્તી કરવી નહીં, અને ક્ષમતા મુજબ જ આસન કરવાનું છે. ક્ષમતા શું કામ કીધું? ક્ષમતા મુજબ આસન કરવાનું છે. ધીમે ધીમે ક્ષમતામાં વધારો થાય એવી રીતે આસનની સ્થિતિમાં તમે વધારો કરી શકો છો. શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર ધ્યાન રાખવાનું. આસન દરમિયાન શ્વાસોશ્વાસની ક્રિયા પર સંપૂર્ણ ધ્યાન આપવાનું છે. પૂરક, કુંભક, રેચક આ ત્રણેય ક્રિયાઓ છે આની અંદર ખૂબ જ ફાયદાકારક હોય છે. એના ઉપર ખાસ ધ્યાન આપવાનું હોય છે. પ્રાણાયામ માટે જે પૂરક, રેચક, કુંભક નથી, આસનો માટે પણ એ ઉપયોગી છે. સ્ત્રીઓ માટે તો માસિક ધર્મ હોય એ દરમિયાન ભારે આસનો ટાળવા જોઈએ. માસિક ધર્મ દરમિયાન ભારે આસનો છે એને કરવા જોઈએ નહીં. શસ્ત્રક્રિયા એટલે કે ઓપરેશન કરાવવામાં આવ્યું હોય 2-3 મહિના સુધી યોગાભ્યાસ કરવો નહીં. ઓપરેશન કરાવ્યું હોય તો 2-3 મહિના સુધી આવા આસનો કરવા જોઈએ નહીં. ભારે આસનો છે કે કોઈ પણ પ્રકારના આસનો કરવા જોઈએ નહીં. હવે ફાયદો શું થાય છે? શાંતિ અને સમન્વય. માનસિક શું છે? તો 3 મુખ્ય ફાયદા છે કે શારીરિક શક્તિમાં વિકાસ થાય છે, નિરોગી જીવન રહે છે અને માનસિક શાંતિ મળે છે. આસનો કરવાથી, નિયમિત યોગાભ્યાસથી શરીર નિરોગી રહે છે અને ચિત્ત શાંત રહે છે. નિરોગી જીવન, માનસિક રીતે પણ શાંત બનીએ છીએ અને શારીરિક શક્તિમાં પણ વધારો થાય છે. તો હંમેશા નિષ્ણાત માર્ગદર્શનની હાજરીમાં અથવા સાચી પદ્ધતિ શીખીને જ યોગાભ્યાસ કરવો જોઈએ. જો આ બિલકુલ સાચી વાત છે. ગમે એમ આસનો કરવા જોઈએ નહીં. સાચી સ્થિતિ શીખી લેવી જોઈએ અથવા તો કોઈ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. અને ખોટી રીતે આસન કરવાથી ફાયદા કરતા નુકસાન વધી જતું હોય છે. તો આજનું આ પ્રકરણ છે એ અહીંયા પૂર્ણ થાય છે. પ્રકરણ 4 યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ધોરણ 10 ના પાઠ્યપુસ્તકનું જે 4થું પ્રકરણ છે એને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. મોટા ભાગના એટલે કે લગભગ એમાંથી કોઈ આસન બાકી રહી ગયું નથી. છતાં કોઈ બાકી આસન રહી ગયું હોય તો કોમેન્ટની અંદર જણાવી દેજો. એને પણ આવતા વિડીયોની અંદર સમજાવી લઈશું. ખાસ શરૂઆતની અંદર જે આપને જણાવ્યું હતું કે કઈ રીતે આપણે વિડીયો છે એ લઈને તમારી સમક્ષ આવીએ અને અપલોડ કરીએ, કે MCQ મારફતે જે સજેશન આવ્યું હતું એવી રીતે MCQ ની જ ચર્ચા કરીએ અને એમાંથી જે અમુક MCQ સમજાવવા લાયક હોય એને સમજાવીએ, કે પછી આવી રીતે અભ્યાસ કરવો છે
જે પણ હોય તમે કોમેન્ટની અંદર જણાવી ખાસ જણાવજો, જેથી કરી તમારા જે અભિપ્રાયો છે એ પણ મને મળે અને તમારી અનુકૂળતા મુજબ હું વિડીયો અપલોડ કરું, જેથી જલ્દી માહિતી પણ યાદ રહે અને જલ્દી આપણો સિલેબસ છે એ પણ પૂર્ણ થાય. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. બન્યા રહેજો આ ચેનલની અંદર. જય હિન્દ, જય ભારત.